બારોટને ફ્રેન્ડ છે તે ક્યાંય આવે છે સેલ્ફી ફોટો પડાવવા. જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું રામ બારોટ બ્લોગમાં. અને આજે છે પ્રોગ્રામ છાપરિયાળી અને અમે જઈ રહ્યા છીએ છાપરિયાળી. પણ નિલેશભાઈનો ફોન આવ્યો કે રામભાઈ આપણે ઘટના લેવા જવું છે, લગ્ન આવે છે અને પ્રસંગ છે. તો મેં તો હાલો હતું, હું મારી લાડો આવી ગઈ આવી ગયા હતા કપડાં લેવા અમારા ભાઈબંધની દુકાને. નિલેશભાઈ જમવાટ પૂરી ગઈ છે અને આ ભાઈ છે. તો અમારે પણ કપડાં લેવા આવવું હોય તો અમારા બાપા સીતારામની ચોક છે અને ત્યાંથી સીધા ઉપર કઈ દુકાનનું નામ છે? માધવ ફેશન. પધારો માધવ ફેશનમાં બન્યા રહેજો. રોગમાં હજી જવાનું તો સાપમાં આવી ગયા તમે સિઝનનો. અમારે અહીંયા પેલો ગોપા દેવો દસ કાઢો છે સિઝનનો. બાપુના આશ્રમમાં પ્રસાદી લેવા આવ્યા હતા. હા, રામરાજ ગીત રામ આવ્યો સારું. મારી જાગી મારી કોઈ શણબાલી મારી ચામુંડા મને જવાબ બોલી કોણ ભાવા ભીલ અમારા રામભાઈ ને ફેન મળી ગયા છે બધા ફોટો પાડવા ક્યાંય ફોટા પડાવે છે. હા, રાજભાઈ ફોટા પડાવે છે. રામભાઈ નો વારો પતી ગયો, રાજભાઈ નો વારો આવ્યો. મિત્રો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને ફૂલ
બાકાજી કે આ તો હાચીને બોલી છે પ્રોગ્રામમાં જમો. અને હવે અમે નીકળી ગયા છીએ અને આ દિનેશભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા છે. હમણાં જુઓ તમે અડધી કલાકમાં પાલીતાણા. સારું બન્યા રહેજો. હજી પાલીતાણા જઈને હજી મારા ઘરે જવાનું છે. હા, નાસ્તા પાણી કરવાનું. મારા વહુને ઝઘડવાની છે ફોન એટલે સારું ચાલો બન્યા. પ્રોગ્રામ પૂરો કરીને આવી ગયા હતા મારા ઘરે. હવે જોઈ લો પ્રોગ્રામ પૂરો કરીને અમારા મેડમ જે સવારમાં બધું બનાવ્યું છે. હાય તો કહી દે. મિત્રો જાય છે અને તમે કહેતા હતા ને રામભાઈ તમારું ઘર બતાવો, તો આ છે મારું ઘર.